આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પધારેલ આદરણીય મહેમાનો, આદરણીય ગુરુજનો, ગ્રામજનો તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને મારા નમસ્કાર. મારું નામ ઠાકોર અનુષ્કાબેન સંજયજી છે અને હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય વ્યસન મુક્તિ છે. છોડો નશા શરાબ, ન કરો જીવન ખરાબ. छोड़ो नशा शराब, न करो जीवन खराब. कुछ पल का नशा सारी उम्र की सजा. कुछ पल का नशा सारी उम्र की सजा. तो व्यसन એ ખૂબ જ ખરાબ આદત છે. તે વ્યક્તિની સુખાકારીને નુકસાન પહોંચાડે છે. વ્યસન એ યુવાનોમાં વિકસિત થતી સામાન્ય અને હાનિકારક સમસ્યા છે. માણસ કરતા પ્રાણીઓ ચતુર છે, કેમ કે તે વ્યસન કરતા નથી અને બુદ્ધિશાળી માણસ પોતે જ વ્યસન કરી રોગોને નોતરે છે. આપણા પ્રાણીઓ માટે કહેવત છે, ઊંટ ટારે આંકડો અને બકરી ટારે કાંકરો. ઊંટ ટારે આંકડો અને બકરી ટારે કાંકરો, પણ બુદ્ધિશાળી ગણાતો માનવી કઈ મુકતો નથી. ઝેર પણ પીવે છે. સિગરેટના પેકેટ પર સિગરેટ પીવી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, છતાં પણ આજનો માનવી પીવે છે. બાજુવાળો તમારા ઘર આંગણમાં તેમનો તમામ કચરો નાખવા આવે તો આપણે તેમને નાખવા દેતા નથી, પણ રોજ આપણા શરીર પર પધરાવતા ગુટકા, માવો, તમાકુ તેનાથી કોઈ દિવસ ઝઘડો કરે છે? ભલે ને મોત આવી જાય અને શરીરથી વહેલો વિદાય થઈ જવું પડે, પણ ગુટકા અને દારૂ તો બંધ નહીં જ કરવું અને દારૂ તો નહીં જ છોડવું. એક વ્યક્તિ પાપ કરે તો એકલો ખતમ કરે છે અને વ્યસન તો આખા ઘરને ખતમ કરે છે અને બરબાદ કરે છે. તો અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે